હલો, હાય, હું રવિ બારોટ ફનરંગના ચાર સમાચારમાં આપનું સ્વાગત કરું છું. પાકિસ્તાનના લાહોરમાં લગ્ન સમારોહ દરમિયાન ગોળી મારી અંડરવર્લ્ડ ડોન અમીર બલાટ ટીપુની હત્યા. ગાઝાની બીજી સૌથી મોટી હોસ્પિટલ અલ નાસેર પર ઇઝરાયલનો હુમલો, 35 લોકોના મોત. પુતિનના વિરોધી એલેક્સી નવેલિનીનું જેલમાં કાર્ડિયક અરેસ્ટને કારણે મૃત્યુ થયું હોવાનો રશિયન મીડિયાનો દાવો. જાપાનના દુનિયાનો પહેલો લાકડાનો સેટેલાઇટ બનાવ્યો, ગરમીની ઋતુમાં લોન્ચ કરવાની તૈયારી શરૂ. પાસપોર્ટ રેન્કિંગ જાહેર, ભારતનો પાસપોર્ટ નબળો પડ્યો, 5 સ્થાન ગગડીને 85માં ક્રમે પહોંચ્યો. યુપીના સંભલમાં કલ્કીધામનો શિલાન્યાસ કર્યા બાદ પીએમ મોદીએ કહ્યું, આજે સુદામા કૃષ્ણને પોટલીમાં કંઈ આપે તો એમના પર ભ્રષ્ટાચારનો કેસ થઈ જશે. ગોવાના મડગાંવમાં છત્રપતિ શિવાજી પ્રતિમા લગાવવા દરમિયાન પથ્થરમારો, અનાવરણ કરવા ગયેલા મંત્રી ઘવાયા. ખાલિસ્તાની આતંકી પન્નુએ આંદોલનકારી ખેડૂતોને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો, વિડીયોમાં કહ્યું, હથિયાર ઉપાડો અને હુમલા શરૂ કરો. વલસાડના ગોરખડા ગામમાં વિફરેલા પતિએ હથોડીના ઘા ઝીકી માથું ફોડીને પત્નીની હત્યા કરી. સુરતના કતાર ગામમાં સૂતેલી લિવિંગ પાર્ટનરને પેટ્રોલ છાંટી જીવતી સળગાવી દેનાર પ્રેમી ઝડપાયો. વડોદરા હરણી બોટ દુર્ઘટના પગલે સસ્પેન્ડ કરાયેલા એન્જિનિયરને પાછા લેવા માટે ધરણા યોજાયા. પવનની દિશા બદલાતા આગામી 3 દિવસ બાદ રાજ્યભરના તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે. તો જોતા રહો દેશ અને દુનિયાના ખાસ ચાર સમાચાર. હું રવિ બારોટ, તમારો યાર. આગળનું તો ખબર જ છે ને. પછી મજા કરો ને યાર.